પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બાળકો. પિતાશ્રી, અમને ગોળીલાના દાવ ખીલવવા છે. અરે બાળકો, જો તમને ઘોડીલાના દાવ ખેલવા હોય તો હું તમારા માટે અવશ્ય ઘોડીલો લઈ આપીશ. પ્રધાનજી, જી મહારાજ. બજારમાં જઈ કોઈ સારા કાપડિયા પાસે કાપડ લઈ અને સરસ મજાનો કાપડનો ઘોડો બનાવડાવો. જેવી તમારી આજ્ઞા. ઓ કપડિયા ભાઈ, બોલો બોલો ભાઈ. કે બાજુ નીકળ્યા? આવા જેવા કાપડ વેચવા નીકળ્યા છે, રેડીમેડ કાપડ. આપને જોઈતું હતું કાપડ? હા. કેવું જો પેકિંગ કેવી છે? આ ઘોડિયા છે ડબલ દોરી વાળા. એટલે એમાં સિંગલ દોરી ન ચાલે? સિંગલ દોરી ન ચાલે. એક બાજુ ગગાની મમ્મી હિંચકો નાખે અને બીજી બાજુ ગગાના પપ્પા. એટલે કોઈને માઠું ના લાગે એમ ને? માથું ને લાગે. પેકિંગ બહુ સારી કરી છે. ફર્સ્ટ ક્લાસ છે ને? બે બાજુ દોરી. ભરત કામ ને અરે કામમાં તો તમારે કેવું જ નહીં પડે. એનાથી વિશેષ જો ને ભરતકામ એકલા જાતે જ કરો છો બધું? બધું જાતે જાતે હોય ને બધું. કે છે કોઈ પાર્ટનર? ના ના હોય, ઘરના તો હોય જ ને. આ હાથમાં પકડો તો ખરા, -10 કિલો તો વજન છે. એ વજન એમાં ના નહીં. હા. એટલે પાણીમાં પલારેલું છે કે? અરે ભાઈ, પાણીમાં પલાળ્યું તમને કઈ ખબર નથી પડતી કોરું કે ભીનું કે પલાળેલું કે? હજી એમનાથી આ સારામાં. આનાથી એ સારામાં એમ? હા. આ તમારે છે ને જુનાગઢ જવા માટે ફૂલ તૈયારી. આ પહેરી લ્યો એટલે સીધા ગુફામાં. કોઈ પૂછા જ ન કરે ક્યાંથી આવો છો કે શું નામ કે કાંઈ નહીં. એટલે આમાં લાયસન્સ મળી જાય એમ ને? લાયસન્સ મળી ગયા એને થાય ને કે ભાઈ આત્મા થયો વધારો. અત્યારે તો હાલ આની જરૂર નથી, દરબારમાં હજી એટલી કોઈ ખોટ નથી. ના ના કાંઈ વાંધો નહીં, ખોટ પડે એટલે ત્યારે લઈ જજો ને. આમ તમે જોયેલો એટલો આમ લેવા થાય. હજી આમને તો ભારે બતાવું. બતાવો ને સારામાં હોય તો. કાળામાં બતાવું કે બ્લેકમાં? એમાંય બે પ્રકાર આવે? હા હા આવે જ ને, કાળું ને બ્લેક બે આવે. આ કાળું, આ બ્લેક અને આ કાળું કાળું. આ કાળું એમ ને? બ્લેક તો હજી બારે નથી નીકળ્યું. અને એથી પેલા બ્લેક કેમ થઈ ગયા? એટલે તમે કીધું એટલા માટે. આ કાળું, આ બ્લેક, આ બ્લેક, આ કાળું. એટલે આમાં ખ્યાલ કેમ પડે આ બ્લેક કે નહીં કહેવાય ને કાળું? કલર ચેન્જ છે ને યાર. એમ? કેમ છે આઈટમ? કેમ છે? આઈટમ બહુ સરસ છે. ફર્સ્ટ ક્લાસ છે ને. હજી આમ નથી ભારે બતાવો. હજી આ નથી ભારે? હજી આ નથી ભારે. વિદેશ એક્સપોર્ટ કરું છું, દુબઈ. તમે? હા હા દુબઈ એક્સપોર્ટ કરો? હા, દુબઈ એક્સપોર્ટ કરું છું. બતાવો તો જોઈએ. છે ને ભાઈ દુબઈ નો માર્કો. ઓરિજિનલ માલો, ડુપ્લિકેટ તો રાખતા જ નથી. એટલે આ છે શું? તમે જુઓ તો ખરા ભાઈ, આ છે ને જબો છે, વિદેશીઓનો જબો છે. એટલે આ હાફ જબો એમ? આ હાફ જબો કટ બાયનો આવે. આ ઉપરથી મૂકી દો ને એટલે વચમાં માથો હોય જાય, બે બાજુ એક હાથ આવી જાય. બરાબર. આ જબો જ છે એમ? ના ના જબો નથી, આનો લેઘો પણ છે. આનો? હા હા, આખો ડ્રેસ હોય તો જ ખરીદી કરે ને. બતાવો બતાવો. ઓરિજિનલ છો, માર્કા વાળો. ડુપ્લિકેટો તો પૈસા પાછા. પાછો તમારા માપનો જ છે, પહેરી લો. એટલે આ તો કમર કેટલી બધી મોટી છે. કમરમાં તો છે ને આમાં 15 થી કરીને 55 ની કમર સુધીના બધા પહેરી શકે. હા, એ વળી કઈ રીતે? 15 વાળાની અંદર ઉતારી દેવાનું. આની અંદર? હા, પછી આમ દોઢ વાળતા હો, ઓટોમેટિક સેટિંગ આવી જાય. અને પાછું આ તમને છે ને 3 સિઝનમાં કામ લાગશે. આ કાપડ? હા હા. આને આ 3 સિઝનમાં એટલે જો તમારે ચોમાસામાં તમારા ઉપર પાણી ન પડે. એટલે રેનકોટ નું કામ કરે? હા, આગળના વડવાઓને પૂછી કરજે આનો ઉપયોગ કરતા કાપડનો. અને આમ હાથમાં પકડો તો -40 ડિગ્રી તો ગરમ જ હોય.
છે ગરમ. હે એટલે શિયાળામાં તમારે કોઈ કોટની કે કાંઈ જરૂર જ ન પડે. પણ ઉનાળાના ને પહેરવું કેમ? એટલે ઉનાળામાં તો આના ઓર્ડર પૂરા નથી કરી શકતો ભાઈ. આના હા આવા ગરમ કાપડના. હા ગરમ કાપડના હાલે તમે પહેરીને ઉપર પાણી છાંટો એટલે એર કુલર. ના લાઈટ જાય ના બિલ આવે કાંઈ ટેન્શન. જેમ વધારે ઠંડક જોઈએ તેમ બેકર છે પાણી વધારે છાંટી દેવાનું. કેમ છે આઈટમ કેમ છે ભાઈ? આઈટમ તો બધું બરાબર છે. તમારી પાસે કાપડ ખરું કાંઈ? કાપડ વેચાઈ ગયું ગામમાં. આવા મોટા પ્રસંગ હાલતા હોય ને કાપડ રે. અરે પ્રધાનજી, આપ ચિંતા ના કરો. આ કાપડિયાની પોટલી તપાસો, એમાં આપણે જોઈતું કાપડ અવશ્ય મળી જશે. ક્યાંથી અવાજ આવે? ઓ કપડિયા ભાઈ, આ શું છે? તો કાપડ છે, કાંઈ કાગળ થોડો હોય. તમે કહો છો કે મારા કાને છે જ નહીં. વેચાઈ ગયું તું ભાઈ. તમારું નથી એમ ને? એટલે હતું નહીં પણ હવે મારી પોટલીમાંથી નીકળ્યું એટલે તો મારું જ કહેવાય ને. તમારી પાસે તો કાંઈ પોટલી તો હતી જ નહીં ને. એ વાત સાચી. વાંધો નહીં, આ આપી દો. આપી દઉં તો લાવો માપી દઉં. કાંઈ વાંધો નહીં, માપવું તો પડે ને. શોર્ટકટ માપી દઉં. આજ બધું શોર્ટકટ ને ઓનલાઈન જ હાલે. હવા 2 વીઘા થયું. એટલે કપડિયા ભાઈ આ જમીન નથી કાપડ છે, ખ્યાલ હે ને? તમે જમીન માપો કાપડ માપો ગમે તે લાકડું માપો, માપ તો એ સેન્ટીમાં જ આવે, ઇંચમાં સેન્ટીમાં જ આવે, એમાં કાંઈ ફરક ન પડે. એ બધું ઠીક, પણ કાપડની કિંમત કેટલી એ કહી દો ને. કિંમત હવે તમારા કને ક્યાં જાજી લેવી? 2 પેટી આપી દો ને. શું બોલ્યા? 2 પેટી કહી ને, વધારે કાંઈ નથી કીધું. આમ આમ ના હોય કાંઈ. વગાડવાની આમાંથી નીકળે આમ પેટી કાઢો. વગાડવાની પેટી આપણી ભાઈ કને દેશે પૂછા કરો. એ બધું ઠીક, હા પણ તમારી નજરમાં કોઈ દરજી ખરો? દરજી હું તો ડાબી સાઈડમાં દરજીનું જ કામ કરું છું. તમે જ? હા હા એટલે કાપડ વેચો ને દરજીનું કામ કરો એમ? કરીને આ બધું જાતે સિલાઈ કામ કરી. તો કાંઈ વાંધો નહીં, તમને આપી દઈ. હા હા આમાં રાજાના કુંવર માટે ગોળલા બનાવવાના. હા બને ને, બને કાપડના ને? ગોળા બને. કુંભાર માટીના બને ને આપણે કાપડના બનાવે, એમાં શું ફરક પડે? આમાંથી કાપડનો ઘોડો બનાવવાનો. હા બની જાય. હવે આનું પેમેન્ટ પેલું 100% કરવું પડશે. હા, પેમેન્ટ મળી જશે, ટેન્શન ના લો. રાજ દરબારનું કામ છે. રાજ દરબારમાં જ લાંબા થઈ રહી છે ભાઈ, હાલી હાલીને. સમજ્યા? હજી ઓનું તો કાંઈ કાઢ્યું નથી ને વળી આનું કાઢો. પલટી મારતો એટલેથી કાંઈ ન થાય. બસ શું બસ? ગોળલો બનાવી તૈયાર થઈ જશે એટલે આપી દઈશ. આટલામાં ગોળડાનું પૂછડું નહીં આવે. આવે કાપડે દેવું ને નવો તો દઉં વાપરવા હમણાં. તો આપીએ ને હત. ઠીક છે. આ ચાય કરતા કેટલી ગરમ આને કહેવાય, સમજ્યા? કેટલા દિવસમાં તૈયાર કરી દેશો? કેટલા દિવસમાં જોવે? બસ 2 દિવસમાં. 2.5 દિવસ લાગશે. જેમ બને એમ જલ્દી કરી હા હા અને રાજ દરબારમાં પહોંચતો કરવાનો. કાંઈ વાંધો નહીં. છે કોઈ હેલ્પર ખરો તમારા રાજમાં? કોઈ નથી. આવા જ લુખા હાલે આવે. કાંઈ વાંધો નહીં. આપણે ખબર છે કે પૈસા પૂરા દેવાનું નથી. દુનિયા શું જાણે, કાળો નાગ. આમાંથી કરું 3 ભાગ. હા એક આમાંથી છોકરાનો એક કટબાઈનો શર્ટ બનાવી નાખું. તમારી ભાભીનું પોલકું બનાવી નાખું. બાકી રે વધઘટ એમાંથી ઘોડો બનાવી નાખશો. કાંઈ એને કાંઈ ખબર પડે ક્યાં જોવા આવ્યો. કોઈને ખપે તો કહેજો કાપડ જથ્થાબંધમાં.
પ્રધાનજી, જી મહારાજ. દરજીને ઘોડો વસીવા આપ્યો છે અને હાથ 2 દિવસ થઈ ગયા, માટે તેની તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. મહારાજ દરજી આવી ગયો. અરે ઘોડો આવી ગયો. મહારાજને આપો. વાહ, ઘોડો બહુ સરસ છે. ફર્સ્ટ ક્લાસ કારીગર લાગો છો. કારીગરના કોતા કચ્છમાં કદર ન મળે, બારે જાય તો માર ખાઈને ઘરે કઈ હાલે નહીં. કરવું શું? તકલીફ બહુ છે. ખેલવાનું માપ રાખજો બાપા. 50% મારા જેવા હશે એમાં, એટલે આપણું ઢકાઈ રહે એ પ્રમાણે. ઠીક છે, ઠીક છે, થોડું થોડું ચાલે. આ રીતે હલાવવું પડે, બી ક્યાં જવું? કપડિયા ભાઈ, આ બોલો. આનું આપણે મહેનતાણું તો મળી ગયું ને? નથી મળ્યું, બાકી રહી ગયું. તો રાજ તરફથી તમને મળી જશે. હજી એ રાજ તરફથી મેં તમને પહેલા જ ના કીધું, રાજમાં જ તકલીફો હોય, ઉધાર રાખો એટલે. નાના ચિંતા ન કરો, તમને મળી જશે. ભલે ભલે, હવે જોઈએ શું મળે રહ્યું, પછી ખબર પડે. પ્રધાનજી, જી મહારાજ. રંગબોલમાંથી બંને ભાઈઓને બોલાવો. જેવી તમારી આજ્ઞા. મહારાજ બંને ભાઈઓ આવતા જ જણાય છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બાળકો. લ્યો બેટા, આ ઘોડો અને રમીને વેલેસર ઘરે પધારજો. જેવી તમારી આજ્ઞા. ચાલો વીરા, આપણે ચંદન ચોક ની અંદર ઘોડી રાખી લેવા ચાલીએ. ચાલો વીરા. આજ રામા દેવી રમને બંને ભાઈ ચાલિયા. ચાલિયા ચંદન ચોક બજાર ચાલિયા. ચંદન ચોક બજાર. આજ રામા દેવી રમને બંને અરે વીરા, આપ અમારાથી મોટા છો તો પ્રથમ ગોળીલા તમે ખેલો વીરા. જો વીરા, તો પ્રથમ ગોળીલા અમે કે લો વીરા. ગોળીલા ખેલ વિરમ દેવી મા
ભાઈઓ આ ચંદન ચોક ને અંદર ઘોડીલા ખીલી રહ્યા હતા. રામદેવ વીરો આકાશ માર્ગે ઉડી ગયો છે. ઘેર જઈશ માતા પિતા પૂછે શું આપીશ જવાબ. ચાલ પ્રધાનજીને વાત કરું. અરે વિરમદેવ, આવડું બધું રુદન શા માટે કરી રહ્યા છો? હા પ્રધાનજી, અમે બંને ભાઈઓ આ ચંદન ચોક ની અંદર ઘોડીલા ખીલી રહ્યા હતા. રામદેવ વીરો આકાશ માર્ગે ઉડી ગયા છે. હું ઘેર ચાલીશ માતા પિતા પૂછશે તો શું આપીશ જવાબ. અરે વિરમદેવ, આપ માતૃશ્રી અને પિતાશ્રીની ચિંતા ન કરો. ચલો આપણે રાજ દરબારમાં પાછા ચાલીએ. ત્યાં જઈ હું એને જવાબ આપી દઈશ. ચાલો પ્રધાનજી. પિતાશ્રી નમસ્કાર. સુખી રહો વિરમદેવ. હરે વિરમદેવ, આજ સવારથી મને ભાઈઓ ઘોડીલાના દાવ ખેલવા ગયા હતા. તમે તો ક્યારને આવી ગયા છો, તો રામદેવ ક્યાં ગયા છે? અરે મહારાજ, રામદેવ વીરો તો આકાશ માર્ગે ઉડી ગયા છે. હરે પ્રધાનજી, આપ આ શું કહી રહ્યા છો? હે કાપડનો ઘોડો આકાશ માર્ગે કેમ ઉડાડીને લઈ જશે? માટે પ્રધાનજી આપ દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. મહારાજ, દરજી પણ ફરતો ફરતો રાજ દરબાર તરફ આવી રહ્યો છે. દરજી, આવડી ફટાફટી ચાલુ થઈ ગઈ. ઉછળ ઉતારો રાખ. દરજી, બોલો. તમે જે કાપડનો ઘોડો બનાવ્યો હતો એ કાપડનો ઘોડો રામદેવને આકાશ માર્ગે ઉડાડીને લઈ ગયો છે. કાપડનો ઘોડો ને આકાશ માર્ગે જાય ખરો? ગયો. ન જાય. કાપડના ઘોડા શું આ જીવતા ઘોડા નથી જતા? દરજી, જે વસ્તુ સત્ય હકીકત હોય જણાવી દે, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. સારું નહીં આવે તો માર તો ખાવી પડશે, એ તો નક્કી જ છે. પણ કાપડનો ઘોડો જાય નહીં, બાકી પછી તો હવે અમે સીવીને દઈ દઈ, બાકી પછી અમારી જવાબદારી તો ન હોય કાંઈ? હોય કાંઈ? સત્ય બતાવી દે. તારું પૂછડું એક બાજુ રાખો, ચમચમ મેરી. મહારાજ, આ દરજી એમ માને એમ નથી. એન્ટરના માર મોરી દરજી, જેલની અંદર પૂરી દઉં. ના 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 ના, કાંઈ પૂરવાની જરૂર નથી કાંઈ. જે સત્ય હકીકત હોય બતાવી દે, નહીતર પછી હેન્ટરના માર આપે નહીં સહી કરી શકું. તમે ગોતવા ગયા હતા આમ આજુબાજુ જોયે તો? આ ટેકરાની બાજુમાં નથી ને? તને વિશ્વાસ કરો? અમને તો વિશ્વાસ નહીં હોય તો રાખવો તો પડશે જ ને. નહીં રાખી તો અહીંયા ચામડા ઉતરી જશે. તો બોલાવી દે. છોકરા ખેલો નહીં, ચામડા ઉતરે ને તો ખબર પડે કેમ ખેલાય. પ્રભુ, આપ તો અંતર્જામી છો. પ્રભુ, આપ તો સગળું જાણતા હશો. પ્રભુ, મારો ગુનો માફ કરી અહીં પધારો. પ્રભુ પધારો. ઘોડાનો અવાજ આવ્યો ને? જો આવ્યું. અરે દરજી, આમ અચાનક બોલાવાનું કોઈ કારણ? તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બેટા. પિતાશ્રી, આમ અચાનક બોલાવાનું કોઈ કારણ? હરે રામદેવ, બોલાવાનું કારણ એ જ કે આપ બંને ભાઈઓ ક્યારના ઘોડીલાના દાવ ખેલવા ગયા હતા. વિરમદેવ તો ક્યારને આવી ગયા. આપ આટલો સમય ક્યાં રોકાયા હતા બેટા? અરે પિતાશ્રી, આ દરજીએ ઘોડો બહુ સારો સીવ્યો હતો, એટલા માટે મને આકાશ તરફ ઉડવાનું મન થયું. અરે બેટા, તમને આકાશ માર્ગે ઉડવાનું મન થયું? અહીં તો મારવાડના પાણી ખારા ઝેર થઈ ગયા છે. ઘેર ચાલો, તમારા માતૃશ્રી રાહ જોઈ રહ્યા છે બેટા. અરે પિતાશ્રી, આપ ઘેર જાઓ, હું હમણાં જ આવું છું. તો જલ્દીથી ઘેર પધારજો બેટા. જેવી તમારી આજ્ઞા. અરે દરજી, હું તો બધું જાણું છું, તું સત્ય બતાવી દે. તે મારા ઘોડામાં કપટ શા માટે કર્યું હતું? પ્રભુ, આપ તો બધું જાણતા હશો, પણ હું નહોતો જાણતો કે તમે આ બધી લીલા જાણી શકશો. માટે મારો આટલો ગુનો પ્રભુ માફ. અરે દરજી, જ્યાં તે કર્મ કર્યું છે તેનું તું આ ફળ ભોગવી રહે છે. દરજી, આવે ક્યારે ભૂલ નહીં કરતો, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. આજ પછી ક્યારે આવી ભૂલ નહીં કરું. હા દરજી, જતા જતા પહેલા તને એક વચન આપું છું
જ્યાં સુધી આ સૃષ્ટિની અંદર ચંદ્ર અને સૂરજ છે ત્યાં સુધી તારા કાપડનો ઘોડો પૂજાતો રહેશે. જા તને મારું વચન છે. ધન્ય બની આ દરજી આપ ધન કમાઓ એની અંદર પપ્પુનો ભાગ કાઢો, ભજન કરો, એમાં જ આપણું કલ્યાણ થશે દરજી. અવશ્ય કરશો. હવે આમાં દરજી કેટલા હો છો કે કોઈ નથી? બધા રેડીમેડ એમ કાંઈ વાંધો નહીં. ભલે દરજી હો તો હાથ ઊંચો ના કરો તો એનો કોઈ વાંધો નથી, પણ ભગવાનના કામમાં કોઈથી ચોરી ન કરતા. કદાચ મારા કે ભાઈના શર્ટમાંથી થોડું કટ કરી લેશે તો વાંધો નહીં, પણ બીજા નામે ભગવાનના કામમાં ચોરી ન કરતા. અહીંયા ભગવાન તો મને સાક્ષાત મળી ગયા છે, પણ બધે મળશે નહીં. અને કમાવો ને એમાંથી થોડુંક ભગવાનનો ભાગ કાઢજો, એમાં કંજુસાઈ ન કરજો, એટલું ધ્યાન રાખજો બાપા. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બેટા. પિતાશ્રી, અમને ગેંડી દડાની રમત રમવી છે. અરે બાળકો, જો તમને ગેંડી દડાની રમત રમવી હોય તો હું તમને ગેંડી અને દડો અવશ્ય અપાવીશ. પ્રધાનજી, જી મહારાજ. સોના બજારમાં જઈ સોના દડો અને રૂપા ગેંડી મંગાવો. જેવી જ તમારી આજ્ઞા. લ્યો બાળકો, આ સોના દડો અને રૂપા ગેંડી રમી અને વેલેસર ઘરે બતાવજે. જેવી તમારી આજ્ઞા. ચાલો વીરા, આપણે બાગ બગીચામાં ગેંડી અને દડાની રમત રમવા ચાલીએ. હા વીરા, રમત તો આપે અવશ્ય રમશું, પણ હા વીરા, અમારી એક શરત છે. જો શરત કહું તો આપણે રમત શરૂ કરી વીરા. અરે વીરા, એવી તો તમારી કઈ શરત છે? શરત મુજબ વાત કરો. હા વીરા, દડો જો રમતા રમતા આ પોકળગઢની સીમમાં જશે એ દડો અમે લઈ આવશું, અને જો દડો રમતા રમતા એ ભેરો ભૂમિની અંદર જશે એ દડો તમને લઈ આવવાનો છે વીરા. આ અમારી શરત છે વીર. અરે વીરા, આપ દડાની ચિંતા ન કરો. રમતા રમતા કદાચ જો ભેરો ભૂમિમાં જશે તો એ દડો અમે અવશ્ય લઈ આવશું. આપ રમત શરૂ કરો. ચાલો વીરા, રમત શરૂ કરી.
વીરા આપ શું કરી નાખ્યું વીરા? દડો તો રમતા રમતા એ ભૈરવ ભૂમિની અંદર ગયો છે, એ દડો તમને લઈ આવવાનો રહેશે વીરા. અરે વીરા, આપ દડાની ચિંતા ના કરો, એ દડો અમે અવશ્ય લઈ આવશું. હા વીરા, અમે એવું પણ સાંભળ્યું છે એ ભૈરવ ભૂમિની અંદર એક ભૈરવ નામનો રાક્ષસ વસે છે, એ તમને રહેવા નહીં દે. ચાલો વીરા, આવો તો દડા ઘણા મારી લેશે. રાજમહેલ તરફ પાછા ફરીએ વીરા. અરે વીરા, તમે કહો છો કે ભૈરવ ભૂમિની અંદર રાક્ષસ વસે છે, એ રાક્ષસ અમારું કઈ નહીં બગાડી શકે. આપ ખુશીથી ઘેર જાઓ, અમે હમણાં જ આવીએ છીએ. હા વીરા, દડો લઈ રાત તરફ વેલસર પધારજો વીરા. હા વીરા. હા વીરા, તમે ઘેર જાઓ, દડો લઈ હમણાં જ આવું છું. નહીં નહીં વીરા, તમે ઘેર જાઓ, ઈ દડો લઈ અને હમણાં જ આવું છું. હા વીરા, દડો લઈ વેલેસર ઘેર પધારજો. જેવી તમારી આજ્ઞા. રામદેવ દડો લેવા જાય માતા મોરી પાર્વતી ને પિતા શંકર દેવ રે, માતા મોરી પાર્વતી ને પિતા શંકર દેવ રે, ભેરવાના ગુરુઓ તો બાવો ભાડીનાથ રે, બાવો ભાડીનાથ રે. ગુરુદેવ આદેશ. અરે આ શું? મારા ભેરવાય તો 12 ગાંવ સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા નથી દીધું, અને આજે અહીં માનવનો અવાજ ક્યાંથી? ગુરુદેવ, મારો દલુડો આપો. कैसा तेरा दड़ोलिया ने कैसा तेरा डोल रे, कैसा तेरा दड़ोलिया ने कैसा तेरा डोल रे, भैरवाना गुरुओ तो बावो बाड़ी नाथ रे, बावो बाड़ी नाथ रे. હા બેટા, તારો દડલિયો સામે લીમડીની છાયા નીચે પડ્યો છે, લઈ અને જલ્દી ચાલ્યો જા, નહીતર જો મારો ભેરવો આવશે તો તને ખાઈ જશે બેટા. અરે ગુરુદેવ, અત્યારે સંધ્યાનો ટાઈમ થઈ ગયું છે અને ઝરમર વરસાદ પર વરસી રહ્યો છે, તો એક રાત મને તમારી મંડુડીમાં આશરો આપો. અરે બેટા, મારા ભેરવાય તો 12 ગાંવ સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા નથી દીધું, અને આજ હું તારું રક્ષણ સી રીતે કરું બેટા? તું બાળક છે, આ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, મારો ભેરવો આવશે તો તને ખાઈ જશે, તો મને બાળ હત્યાનું પાપ લાગશે બેટા. માટે બેટા, આ મારી મઢુલી છે, તેમાં સંતાઈયા આજ મારા ભેરવા પાસે મને જૂઠું બોલવું પડશે બેટા. ચાલ બેટા ચાલ, તારે મઢીમાં સંતાડો રે, મઢીમાં સંતાડો ઉપર ગોદડીઓ નાડો, ગોદડીઓ નાડો. આવે ભેરવો, આવે ભેરવો, આજ ઘાટી ઘાટી જાડીઓમાં આવે ભેરવો. આવું છું ગુરુજી. ઘરે અવાજ, ઘરે અવાજ, આજ ઘાટી ઘાટી જાડીઓમાં ઘરે રે અવાજ. આવે ભેરવો, આવે ભેરવો, આજ મારી રે મંદિરની પાસ આવે ભેરવો.
રમે ભેરુડો નાચે ભેરુડો આજ મારી રે મથીની પાસ રમે ભેરુડો બોલો ગુરુજી આજ તમને બહુ ભૂખ લાગી છે ભૂખ અરે બેટા હે બારે બારે ગાવી ઉપર હાથે તો કોઈ પશુ નથી રેવા દીધો નથી જીતું ગુરુજી કોઈ ના માનવ તો હાસે આવે દિયો બાર બાર ગાવી ઉપર બેટા રેવા નથી દીધો રેવા નથી અરે બેટા તે તો બાર બાર ગાવ ઉપર કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા નથી દીધું તો આજ તને માનવની ગંધ ક્યાંથી આવે છે બેટા અરે ગુરુજી આપણી મઢુલીમાંથી આજ મને કોઈ મનુષ્યની ગંધ આવે છે ગંધ ગુરુજી અરે બેટા જો આજ તને તારા ગુરુદેવ ઉપર વિશ્વાસ ન હોય તો તારા ગુરુની મઢુલી સંભાળ લે બેટા અવશ્ય સંભાળીશ ગુરુજી અરે ગુરુજી મારા પેટ પાછા પડે છે ગુરુજી અરે બેટા કોઈ દિવસની ને આજ તારા પગ પાછા પડે છે તો કોઈનું રક્ષણ ઈચ્છ્યું હોય એનું ભક્ષણ ન કરીએ બેટા આનું પરિણામ સારું નહીં આવે જ્યાં તારી 4 કળાનું બળ બતાવ બેટા અરે ગુરુજી 4 કડા ગુરુજી હજુ પણ મારા પગ પાછા પડે છે ગુરુજી અરે બેટા હવે જો તારા પગ પાછા પડતા તારી 12 કળાનું બળ બતાવ બેટા 12 કડા ગુરુજી અરે પાપી તું મારી નાની ઉંમરમાં છટકીને ભાગી ગયો છે હું મારી ઉપર વધારી તારો નાશ કરી નાખીશ અરે આ શું આ તો કોઈ બાળક નહીં નક્કી કોઈ મહાન પુરુષ લાગે છે જેથી મારો ભેરવો ડરી અને ભાગી ગયો તો માટે ચાલ મારા ભેરવાને પાછો બોલાવું હે ઉઠો ઉઠો બાલુડા હે આ પાપીડો ભાગે હે ઉઠો ઉઠો બાલુડા આ પાપી ભેરવો ભાગે ઈ તો ભાગ્યા પછી હાથ ન આવે દિયો ઉઠો ને બાલુડાયા ભેરવો રે ભાગે પાપીડો ભાગે આવે ભેરવો આવે ભેરવો આજ ગાતી ગાતી જાડીઓમાં આવે ભેરવો કરે રે અવાજ આજ ગાતી ગાતી જાડીઓમાં કરે રે અવાજ આવું છું ગુરુજી
આવે ભેરવો આજ મારી રે મંદિરની પાસ આવે ભેરવો રમે ભેરુડો નાચે ભેરુડો આજ મારી રે મંદિરની પાસ રમે ભેરવો અરે ગુરુજી હજુ પણ મારા પગ પાછા પડી રહ્યા છે ગુરુજી. અરે બેટા તું પડવા ઓટીલો છે તો તારી 4 કડાનું બળ બતાવ બેટા. 4 કડા ગુરુજી. અરે ગુરુજી હજુ પણ મારા પગ પાછા પડી રહ્યા છે ગુરુજી. અરે બેટા હવે તો તારા પગ પાછા બતાવ તારી 8 કડાનું બળ બતાવ બેટા. અરે ગુરુજી 8 કડા હું પણ પહેલા કરી ચૂક્યો હતો ગુરુજી. આજ કોઈ મને શક્તિ આપો જેથી મારો દુશ્મનો નાશ કરું ના. અરે બેટા તો આપેલ વચન યાદ કરી લે. આજ ગુરુ શિષ્યનો નાતો અહીં પૂર્ણ થતો હશે બેટા. નહીં થવા દઉં ગુરુજી. કદાચ તું 12 કડાનું બળ ખેલતો હોઈશ તો આ ભૂમિ ઉપર કોઈ 16 કડા ખેલનાર અવતરી ચૂક્યો હશે બેટા. આ ભૂમિ ઉપર તારો પાપનો ભાર વધી ચૂક્યો છે. નક્કી આ સૃષ્ટિની અંદર મારો બીજો શિષ્ય ધારણ થઈ ચૂક્યો હશે બેટા. નહીં થવા દઉં ગુરુજી. જેથી આજ તારા પગ પાછા પડી રહ્યા છે. જ્યાં હવે હું તને મારી અંતિમ અને છેલ્લી કડાનો બળ આપું છું બેટા. અરે ગુરુજી મને જલ્દી કરો જલ્દી કરો. કરી નાખીશ પણ તમારો બીજો શિષ્ય ધારણ કરવાની દો. અરે પાપી ભેરવા તું મારી નાની ઉંમરમાં છટકીને ભાગી ગયો હતો. આજ હું તને જીવતો નહીં છોડું. મારું મોત નથી મોત. અરે પાપી તારું મોત નથી એનું મને કારણ બતાવ. જ્યાં સુધી મારો ગુરુજીનો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી મારું મોત નથી મોત. અરે ભેરવા એક ગુરુબાણીનાથજીનો બીજો શિષ્ય હું ધારણ થઈ ચૂક્યો છું અને ગુરુના વચન પ્રમાણે તારું મોત આવ્યું છે. તું કેવી રીતે થયો? હા ભેરવા તારા ત્રાસથી જ્યારે મને ગુરુદેવ મઢીમાં સંતાડતી વખતે એને મારા ઉપર હાથ મૂક્યો હતો ત્યારથી જ મેં એમને ગુરુદેવ માની લીધા હતા અને ગુરુના વચન પ્રમાણે તારું મોત આવ્યું છે. અરે ગુરુજીના નાતે આપણે બને ભાઈ કહેવાય. ભાઈ ભાઈ ઉઠીને ના મારે. અરે પાપી આજ ગુરુભાઈના નાતે હું તને મારીશ નહીં પરંતુ મારી આ પ્રજાને હેરાન ન કરે એટલા માટે આજ ભૂમિની અંદર હું તને 7 પાતાળ ભંડારી દઉં છું. બોલ તારી અંતિમ ઈચ્છા શું છે? ભૂખ લાગી છે ભૂખ. હા ભેરવા જો તને ભૂખ લાગી હોય મારું તને વચન છે ભાદરવા સુદ દસમ અને 11નો મેળો ભરાશે એમાં દસમનો પ્રસાદ મને ચડશે અને 11નો પ્રસાદ તને ચડશે. જા તને મારું વચન છે. આદેશ ગુરુદેવ. આશીર્વાદ બેટા. તો માટે ચાલ. આ નક્કી કોઈ મહાન પુરુષ લાગે છે તો ચાલ તેમના માતા પિતાનું નામ પૂછી લો. કોણ તારી માતા અને કોણ તારા પિતા રે કિયા રે ગુરુ કા તુમ ચેલા રે હુઆ ચેલા રે હુઆ. માતા મિનડ ને મારા પિતા રે અજમલ દે. માતા મિનડ ને મારા પિતા રે અજમલ દે. કાળીનાથ ગુરુ માતા મિનડ દે મારા પિતા અજમલ દે પિતા અજમલ
ગુરુદેવ, આપ તો ત્રિકાળની છો, બધું જાણો છો, છતાં જો મારા મુખથી સાંભળવા માંગતા હો તો ગુરુદેવ, અજમલજીનો કુંવર રામદેવ આપના શ્રી ચરણોમાં વંદન કરું છું ગુરુદેવ. પાપી ભેરવાનો સહાર થયો હોય તો તમારું વચન હતું કે જ્યાં સુધી આ સૃષ્ટિની અંદર તમારો કોઈ બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી એ પાપીને કોઈ સહારી નહીં શકે ગુરુદેવ. તમે જ્યારે મને મઢુમાં સંતાડતી વખતે તમે મારા ઉપર હાથ મૂક્યો ત્યારથી જ મેં તમને ગુરુદેવ માની લીધા હતા અને આપના એ વચન પ્રમાણે હજા પાપી ભેરવાનો મેં સહાર કર્યો છે ગુરુદેવ. હા બેટા, એ રીતે તું મારો શિષ્ય ખરો, પરંતુ તે શિષ્ય કેવો હોશિયાર છે તો માટે ચાલ તેમની કસોટી કરવા માટે આમી વાવ દેખાય છે તે વાવનું પાણી ચાલ હું 7 પાતાળ ઉતારી દઉં અને જો એ વાવમાંથી પાણી ભરી આવે તો તેને મારો ખરો શિષ્ય માનું. અરે બેટા, આમી વાવ દેખાય છે તેમાંથી મારા સારું પાણી ભરી આવ. જેવી તમારી આજ્ઞા ગુરુદેવ. રામદેવ પાણી નામ ભગવાન યાદ રે મારા ગુરુજીના વચને રામદેવ ચાલ્યા એ દિશા. અરે આસા ગુરુદેવ કહે કે બેટા સામે અમી વાવમાંથી પાણી ભરી આપતો. વાવ તો ખાલી છે. મને લાગે છે ગુરુદેવ મારી કસોટી કરી રહ્યા છે, તો ચાલ હું પણ મારા ભાલાની અહીંયા પાણી કાઢીને મારા ગુરુદેવ પાસે લઈ જાઉં. હે મારા ભાલાની અણીએ હે આમાં પાણી લારે કાઢો, આમાં ગંગા જડે નીરે પ્રગટાવો જી. ભાલાની અણીએ હું તો પાણી લારે કાઢો. ગુરુદેવ આપના માટે પાણી ભરી આવ્યું. ખરેખર બેટા, આ તો મેં તારી કસોટી કરી હતી, પરંતુ તું તો બહુ મહાન પુરુષ છે, તો માટે ચાલ આજે તને કંઠી પહેરાવી દઉં. ગુરુજીના નામની હો માળા લોકમાં, ગુરુજીના નામની હો માળા લોકમાં, બાળીનાથ નામની હો માળા લોકમાં, મારા સદગુરુના નામની હો માળા લોકમાં, માળા લોકમાં. હે ગુરુદેવ, તમારા જેવા સમર્થ ગુરુને પામી આજો ધન્ય બની ગયો. કહો ગુરુદેવ, આપને ગુરુ દક્ષિણામાં હું શું આપું? ખરેખર બેટા, આ તારા જેવો શિષ્ય ધારણ કરી અને હું પણ ધન્ય બની ગઈ છું બેટા. હવે હું તારી પાસે શું આશા રાખું? પરંતુ બેટા મને એક આશા છે કે આ રણજંગલની અંદર હું અને ભૈરવ શિષ્ય બંને એકલા જ રહેતા હતા. હવે તો એ શિષ્યનો તો અહીં સહાર થઈ ગયો છે બેટા. હવે રણજંગલની અંદર હું એકલવાયું જીવન કઈ રીતે જીવી શકું બેટા? મારી ઈચ્છા છે કે તું અહીં નાનું સરખું રૂડું ગામ વસાવ અને એ ગામનું નામ તું આ રણને લઈ રણુજા રાખ, જેથી આ વેરાન ભૂમિમાંથી દેવભૂમિ બનાવો. મારી ઈચ્છા એ જ છે બેટા. હા ગુરુદેવ, હું જાણું છું કે ભેરવાના ત્રાસથી આ ભૂમિમાં કોઈ નથી આવતું. તમે એકલા થઈ રહેશો એટલા માટે જો તમારી ઈચ્છા હોય કે અહીં નાનું સરખું રૂડું ગામ વસાવું, એ ગામનું નામ રણુજા રાખું. હે ગુરુદેવ, તમારા આશીર્વાદ હશે તો અહીં નાનું સરખું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ, એનું નામ હું રણુજા અવશ્ય રાખીશ. માટે ગુરુદેવ આપ મને આશીર્વાદ આપો. ખરેખર બેટા, તું તો બહુ મહાન પુરુષ છે. જા મારા તને આશીર્વાદ છે કે આ નવખંડ ધરતીની અંદર તારા જાપ જપાશે અને નવે નવખંડની અંદર તારા નેજા ફરકશે. જા તારા ગુરુદેવના તને આશીર્વાદ છે. એ ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતા રે, એ મારા ગુરુજીએ શબ્દ સુનાયો. ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતા રે, ધન ગુરુદાતા.
બપોરનો સમય થઈ રહ્યો છે તો ચાલ થોડુંક ભોજન કરી લઉં. દ્વાપર યુગના અમારા ભક્ત પીપા આ કળિયુગની અંદર હરજી ભાટી બનીને જ્યારે આવ્યા છે, ચાલો હરજીની ઝૂંપડીએ જઈ કે હરજી આજ અમને ઓળખે છે કે ઓળખતા પણ નથી. હરજી ભાટી તો એકલા એકલા અહીંયા ભોજન કરી રહ્યા છે. અરે વીરા, તમે તો એકલા એકલા ભોજન કરો છો બાપ, અમને પણ થોડું આપશો? અરે આ કોઈ રાજકુંવર લાગે છે અને ભોજનની આચરા કર્યા છે. અરે મહારાજ, મેં હમણાં જ ભોજન કરી લીધું. અરે વીરા, રણ જંગલ હતું, કોઈ દૂર સુધી દેખાતું નથી. ખૂબ ભૂખ લાગી છે, વટે માર્ગું છે, ભૂલ્યા પડ્યા છે. સંત કોટીના લાગો છો એટલા માટે ભોજનની યાચના કરી છે બાપ. આપની પાસે ભોજન નથી? મહારાજ, હમણાં જ મેં થોડુંક ભોજન હતું, જમી લીધું મહારાજ. ભલે કાંઈ વાંધો નહીં, ભોજન ન હોય તો વાંધો નહીં. આ આવડી બધી બકરીઓ દેખાય છે, બધી તમારી છે? હા મહારાજ, આ બધા બકરા મારા છે. તો વીરા, આપ થોડું મારા માટે દૂધ લઈ આવશો? હા, મારા બધા પાંકડા બકરા છે મહારાજ. અરે વીરા, આ બધાય બકરા પાકડ્યા છે? હા મહારાજ. આંગણે અતિથિ આવીને ઉભો હોય, તમારી પાસે ભોજન નથી, બકરા બધા પાકડ્યા છે. સંતના આંગણેથી અતિથિ પાછા જાય તો તેની ભક્તિ લજવાય. જો તમને મારી વાત ઉપર વિશ્વાસ હોય, તમને તમારી ભક્તિ ઉપર જો શ્રદ્ધા હોય, તમારી વાત માનશો? ભલે બકરા પાકડ્યા હોય, એક વખત જઈને દોઈ તો જુઓ. મને પૂર્ણ વિશ્વાસ છે તમને એમાંથી દૂધડા અવશ્ય મળશે. તમે જો કહેતા હો ખરેખર કોઈ મહાન વ્યક્તિ લાગે છે. જો મહારાજ, દૂધ. અરે વીરા, હમણાં જ તમે એમ કહેતા હતા કે બકરા તો બધાય મારા પાકડ્યા છે, હું ક્યાંથી દૂધડા લઈ આવું? તો પછી આ દૂધની ગાગર ક્યાંથી ભરી આવ્યા? અરે મહારાજ, મારા પાંકડા સત્ય મારા બકરામાં દૂધ નહોતું મહારાજ. મેં તમારા દ્વારકાધીશનું નામ લઈ અને બકરા દુઆગ્યો તો પ્રભુ. અરે વીરા, સાચા મનથી કરેલી ભક્તિ ક્યારે અફળ નથી જતી. એટલા માટે જ હું તમને કહેતો હતો કે જો તમને તમારી ભક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય તો જરૂરથી તમારી એ ભક્તિનું ફળ તમને મળશે. જો આંગણે આવેલા અતિથિને જમાડવાની ઈચ્છા હતી તો આપને મળી ગયું ને? હા મહારાજ. અરે દૂધડાતા પિતા સામે સરોવર દેખાય છે, મને તરસ ખૂબ લાગે છે, આપ મારા માટે થોડું પાણી ભરી આવશો? અરે મહારાજ, એમાં તદ્દન આપ જૂઠા પડશો, કારણ પાણી તો પાણી અંદર ગારો પણ નથી. તમે કહો છો કે સામેના સરોવર ખાલી છે? હા મહારાજ. હું હમણાં જ આવતો હતો, બે ચાર વટે માર્ગુ મને મળ્યા. મેં એમની પાસે પણ યાચના કરી, એમને કીધું કે આગળ જાઓ, એક હરજી ભાટી નામના સંત રહે છે, એ તો મહાન સંત છે, એમની પાસે જે માગશો એ મળશે. આજ તમને જોઈને એમ લાગે છે આપ એ સંત આપતો નહીં ને ભાટી? હા મહારાજ, હરજી ભાટી હું પોતે છું. અરે તમારી ભક્તિના ખૂબ વખાણ સાંભળ્યા હતા, તમને મળી ખૂબ આનંદ થયો. જો તમારા ભક્તિના પ્રતાપે જો તમને પાકડિયા બકરામાંથી દૂધ મળતા હોય તો સામેના સરોવર મારી નજરે જોઈ તો જુઓ. મને તો સામેના સરોવર છલકતા દેખાય છે. વાહ, સામે સરોવરીએ હાલ્યા ભાટી, સામે સરોવરીએ વાહ પ્રભુ, જેના નામ નું રટન કરતો હતો, મને એમ લાગે છે કે આજ મારા દ્વારકાધીશ મારે ઘરે આવી ગયા છે. પ્રભુ રામદેવજી મહારાજ, ઓળખવામાં બહુ વિલંબ થઈ ગયો મહારાજ. હરજી ભાટી,
અમે તો તમને ક્યારના ઓળખી ગયા હતા બાપ, પરંતુ તમે તો અતિથિને જમાડવામાં એટલા બધા ઓતપ્રોત હતા કે તમે અમારી સામે દ્રષ્ટિ પણ નથી કરી. વીરા, દ્વાપર યુગની અંદર અમે તમને વચન આપ્યું હતું કે હરજી તમારી ઘરે તમારી ઝૂંપડીએ અમે અવશ્ય પધારશું. જુઓ આજ તમે અમને પ્રેમથી દૂધડા પીવડાવ્યા, પાણીલા પીવડાવ્યા. હવે કહો તમારી શું ઈચ્છા છે? પ્રભુ, તમે જે વચન આપ્યું હતું કે હું તારી ઝૂંપડી આવીશ, આજ મારી ઈચ્છા એવી છે પ્રભુ, આપ મારે ઘરે પધારો. મનનો મુરલીયો રટે તમારું નામ, મારી ઝૂંપડીએ પધારો મારા શ્યામ. એક વાર આવી પિયો હૈયાથી હામ, મારી ઝૂંપડીએ પધારો મારા મારી ઝૂંપડી બાપ. હરજી પાટી, ઝૂંપડી તો ખૂબ જ સુંદર દેખાય છે, પરંતુ આ ઝૂંપડી મને ખાલી કેમ દેખાય છે? તમે એકલા જ રહો છો? હા મહારાજ, આખો દિવસ મારા બકરા ચારું, સાંજ સવાર તમારું રટન કરું મહારાજ. હરજી પાટી, તમે એકલા જ છો એટલા માટે તમે લગ્ન નથી કર્યા લાગતા. નહીં મહારાજ, મેં લગ્ન નથી કર્યા. શા માટે હરજી પાટી? લગ્ન કરું તો સંસારની મોહ માયાની અંદર પ્રભુ આપણું નામ લેવામાં ક્યાંક કમી રહી જાય. હરજી માટે પાટી, સંસાર મેં માંડ્યો નથી મહારાજ. કોણ કહે છે કે સંસારી સંત નથી હોતા? અનેક માનવી સંસારમાં રહીને પ્રભુને સદી પામ્યા છે. અમારો નરસિંહ મહેતા જો અનેક ઋષિ મુનિઓ સપત્ની સાથે પ્રભુને ભજીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. હરજી ભાટી, કુંવારા રહીને ભક્તિ કરવી એટલી બધી સહેલી નથી. જો તમે કહેતા હો તો હું તમને પરણાવી દઉં. નહીં બાપ, પરણવું નથી મહારાજ. હરજી ભાટી, આજ અમારા હરજી ભાટીને અવશ્ય પરણાવીશ. હે બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે. તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી હરજી. તમને પીરજી પરણાવે, તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી હરજી. રે ભાટી, હું લઈ આવી દઉં. ચુડલો માગો તો ભાટી, ચુડલો લઈ આવો. ચુડિયા માગો તો હરજી, ચુડિયા લઈ આવો. તારો મણિયારો થઈ આવે, તારો રામ દે. તારો મણિયારો થઈ આવો મારા હરજી. બાબા રામ દે પરણાવે, ભાલા વાળો પરણાવે. તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી હરજી. અરે ભાટી, હું લઈ આવ્યો. રૂપિયા માગો તો ભાટી, રૂપિયા લઈ આવો. દમણા માગો તો ભાટી, દમણા લઈ આવો. તારો વહેવારો થઈ આવું મારા હરજી. તારો વહેવારો બની આવું મારા હરજી. બાબા રામદેવ પરણાવે, ભાલા વાળો પરણાવે. અને પરણો ભાટી, હરજી પરણી જા ભાટી હરજી.
ભાટી તમારી સગાઈ તો સ્વર્ગમાં જોઈ બાપ. અમે તો કસોટી કરી રહ્યા હતા હરજી ભાટી. ભલે લગ્ન ન કરવા હોય તો કાંઈ વાંધો નહીં. જાઓ નવખંડ ધરતીની અંદર અલખના જાપ જપાવો. જન જનમાં જઈ ચેતના જગાવી નવખંડ ધરતીને તમારી ભક્તિની સુવાસ ફેલાવો અરજી. મૃત્યુલોકના માનવીને સાચી ભક્તિ સમજાવો. એની આ મૃત્યુલોકની મોહમાયામાંથી છોડાવી. હા અરજી ભાટી, અમારી ક્યાંય પણ જરૂર પડે અમને યાદ કરજો બાપ. જાઓ ધર્મની સ્થાપના અર્થે તમારા જેવા ભક્તો આ મૃત્યુલોકના માનવીનું કલ્યાણ કરી શકશે ભાટી, કલ્યાણ કરી શકશે. એ વાલા વારા મારી ભેરા રે જો એ રામ રણુ જાવાડા